અને સાહેબ બે જ રાષ્ટ્ર છે, એક સૌરાષ્ટ્ર ને બીજું મહારાષ્ટ્ર. આખી પૃથ્વીના ગોળા ઉપર મૂળ બે રાષ્ટ્ર છે. પણ પાછો સ્વામીજી બે નો હબ કેવો ખબર? શિવજી જન્મે આયા, શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો અમારો મેઘાણી એના હાલરડા લખતો હોય. તમે જોવો તો ખરા. એ માસિયાઈ ભાઈઓ છે આપણે, મહારાષ્ટ્ર વાળા અને ગુજરાત વાળા. અને પાછા જો તમે હજી આપણે ગુજરાતમાં કઈક ગુનો કરી તો કલમ મુંબઈ ની લાગે. આ મુંબઈ કલમ. તમે સરકારી બસમાં તો હવે ન બેસતા હો, આપ બધાની ઉપર કૃપા થઈ ગઈ. નહીં તેરી બસમાં લખ્યું હોય કે આવી રીતે કરશો તો મુંબઈ કલમ 108 લાગશે. પણ જેની પાસે 108 જ આવી જાય ને પછી એને ઓલી 108 કલમો લાગતી નથી ભલામણ. એટલે આજ મેં તમને કીધું એમ કે એવો ઉત્સવ છે. અરે છોડો ભાઈ, તમને અમથા અમથા આનંદ ઉભરા આવ્યા કરે. માન લેવાનું કોક મહાપુરુષની બાજુમાં છો તમે, અમથે અમથા ઉભરા આવે ને, અને અમથે અમથો ક્રોધ આવે ત્યારે માનવાનું કોક લુખેશની પાસે ગળી ગયા. આપણે નથી ઘણા અમથે અમથા કતરાતા. આપણે તમે જો રેલવે સ્ટેશન હોય કે બસ ડેપો હોય કે હવે તો આપણે વધારે એરપોર્ટ હોય તો આપણે બેઠા ને જે આપણી ફ્લાઇટની વાર હોય અથવા તો આપણી લગભગ ડીલે જ થાય. કારણ કે એને ખબર હોય કે આપણા વહેલા એરપોર્ટે નહીં પોગે. કારણ કે આપણા ગામના ઝાપામાંથી બસ નીકળતી તોય આપણે વહેલી નીકળી તો ઊભી રખાવતા કે ઉભા રહ્યો અમારા દાદા સોળણી બદલાવે. કઈ જાજો ફેર નથી. જો તમે આ રાજકોટ ડેપોમાં તમે જાઓ, એસટી ડેપોમાં, તો અહીંયા એલાઉન્સ થતું હોય રાજકોટ, વાંકાનેર, મોરબી, ભસાવ, ભુજ, પ્લેટફોર્મ નંબર 6 ઉપર મૂકવામાં આવી છે. એના ડ્રાઈવર ચા પી લીધી હોય તો બસ ઉપર જાય. આપણે એરપોર્ટમાં જઈએ તો એનું ઈ જ છે. રાજકોટ जाने वाली फ्लाइट कृपया जांच ले. जांच ले મને એ સમજણ જ ન પડતી. હું તો ઓલી જાંચ સમજુ છું. મૂળ વાત એટલી છે સાહેબ, અંદરથી આનંદ આવે તો માનજો કોક મહાપુરુષની બાજુમાં છો. અમુક જોયો તમે હવે, અરે અમુક ના ભાગ જ ફૂટલા હોય ને બસમાં જગ્યા ન મળે. બોલો, ન્યાય હરિયા પકડે ને ઉભા. અને અમુક પાછા એવા અગાઉ બેસી ગયા ને એ પાછા જગ્યા દેતા ને. તમે જો આપણે હવે તો બધાને ભગવાનની ફેર થઈ ને અમે કલાકારો બધા આજે બધા થેલા ખંભે હોય ને જે નીકળતા બસમાં ચડ્યા હોય જાણે આમ ખૂટિયા માથા મારીને નીકળી જાય એમ. પછી આખી રાતનો ઉજાગરો હોય, ગામો ગામ ઉપાડા લીધા હોય. જંતીભાઈ એટલે બેન 3ની સીટમાં 2 બેઠા હોય અને આપણે ઉજાગરો તો આપણે એમ થાય કે જો બેહવા દે તો આપણે આમ નજર કરીએ ને એ બાજુ તો અંદર ને અંદર પોળા થાય. એટલે આપણે એને સહજ એમ કે ભાઈ બેસવા ગયો નહીં તો હું કે આવે છે આવે, તારું મોત આવે અમને બીજું શું આવે આમાં, અહીંયા આવે છે. તા ખમાવળી એખાદા બેન ચડે તા તો મારો દીકરો ઉભો થઈને અહીં જગ્યા છે અહીંયા. હા પણ બેને રૂડા હોય ત્યારે બનેવી હોય તો બેન પછી શું કે પહેલા તમે ઘડી ઉભા થઈ જાવ ને તમારે બનેવી આવ્યા એ પછી આપણે પાસે હરિયો પકડીને ઉભો હમણાં તો તારા બાપ અમને બેહવા દીધો તો 2 દુહા નો સંભળાવત તને. હાવ આ સસ્તી લોકપ્રિયતા બહુ લે છે માણસ. એ મોંઘા મૂલ વાળા ઓલા રત્નો રૂપાળા સાહેબ આ દાતાઓને કાયમને માટે હું સાગરનું બિરદ આપું છું કે આ દાતાઓ છે ને એના પેટાળમાં રત્નો પીડ્યા છે અને એને જેથી સત્સંગ અડી જાય ત્યારે અંદરથી એવા ઉબળા આવે છે ને ત્યારે જગતને રત્નો આપવા મળે છે સાહેબ. જેની અંદરથી ખારાશ વહી જાય છે
અને રત્નાકર મીઠો બને છે, એ દાતાનું રૂપ લે છે. એટલે પહેલી વંદના, પહેલો સૂર છે એ સાગર છે, એ પરમારથ માટે હિલોળા લે છે. ઘણા કવિઓ લખે છે કે મોજા ને કિનારે આવતા મોઢે ફીણ આવી જાય. હવે બેન થા, એ લહેર આપે છે, ઘૂઘવાટા કરે છે, એ થોડો થાકે તો તેને રત્નાકર ન કહેવાય ભલામણ. પણ લહેર બે બાજુથી આમ જે લહેર જે ચડે છે, સાગરે પૂછ્યું રેતી નહીં, સાગરે પૂછ્યું રેતી નહીં, તને ભીંજાવું ગમશે કે કેમ? સાગરે પૂછ્યું રેતી ને કે તને ભીંજાવું ગમશે કે કેમ? ત્યારે રેતીમાલી જવાબ આવ્યો, સાગર એ પૂછીને થાય નહીં પ્રેમ. એ તો અંદરથી. અને બીજો સુર ધરતીનો આંગળા ખેડાવતી, ધાન પકાવતી. આ ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી, ઉપકારી એનો આત્મો. તમે એક શ્રદ્ધાથી એમ કહેવાય કે બરોબર વાવણી થઈ જાય, અને શ્રદ્ધાથી તમે એક બી એમ કહેવાય વાવી ગયો તો એનો બાજરો ઉગે, અને એક બીજને બદલામાં ખોબો ભરીને બાજરો મને તમને આપે છે. તો આ ધરતી જો તમારો હાથમાં ન રાખતો હોય તો તમે સાંભળી લેજો. આ જેના સત્સંગ સાંભળીએ છીએ એ તમારા ભારમાં રહે ખરા સાહેબ, વિચાર તો કરી લો તમે. એ ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી, ઉપકારી એનો આત્મો. અને ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી. છોડી મૂકો તો વગડામાં ચરી આવે, વેલા ખાઈ આવે, પાંદડા ખાઈ આવે, અને અમૃત જેવું દૂધ મને તમને આપે છે. આ ત્રીજો સૂર. આ ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, ટાઈટ ખમે, તડકા ખમે, અને એને સાયે કોઈ માણસ આવી જાય તો એને એ શીતળતા આપે અને ફળ આપે. સ્વામીજી એક જણો ઝાડની નીચે બેઠો ને આમ થોડોક ભૂખેશ ખરો, ભૂખ લાગેલી, અને એટલે ઝાડને કીધું ખાવું છે ફળ, કે આ ફળ જોયા એટલે કીધું ઝાડને આવડાય માણસે કે ખાવું છે, ભૂખ લાગી. તો ઓલો ઝાડે કીધું ઝપટ બોલાયા તારા બાપના. અને તમે જોજો પરબારા મળે ને અમુક ને તમને કોઈ દોઢા ખાય. આપણા ગામડામાં હવે તો આ બુફે થઈ ગયું, નહીંતર આમ પંગતમાં જમાડતા ને તો ગરધણી પંગતમાં હાલતા, આમ ઘર ઘોડે ખાજો બાપા, ઘર ઘોડે ખાજો, ઘર ઘોડે ખાજો, યાદી દેવરાવે. શું કામ? ઘણા ઘીરે બે જ રોટલી ખાતા હોય પણ બહાર 18 ઉલાળતા હોય, એટલે ગરધણી કે ઘર ઘોડે બાપા, કાપો નો વાળતા ભાઈ, કાપો નો વાળતા. બેન્ડ વાજા ક્યાં વાગ્યા? એટલે આપણા જ છે તો ઠીક. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં, મજા આવે. સ્વામીજી અમને તો આ સંતો ઢોલ સાંભળે ને તો એમ થાય કે સંતોના હામિયા છે, અને અમે સાંભળી તો એમ જ થાય કોકના લગ્ન જ હશે. 80 વર્ષનો બાપો ઢોલ સાંભળી તો કડિયાની કહું મળે તૂટવા. ભાઈ ભાઈ, શું કામ? એને એના લગ્ન યાદ આવે, ભલે તાણ હતી પણ ઘોડે સડેલા. એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે ભાઈ આ વરરાજાને ઘોડો શું કામ આપવામાં આવે? મેં ઘોડો નથી આપવામાં આવતું, મોકો આપવામાં આવે. મોકો આપે છે કે હાલે ઘોડો ભાગવો હોય તો ભાગ, ન કરે હવે મર્યો. અરે ક્યાં કરો આપણે આ માંડવે જાય અને પોંખવા આવે ત્યારે ખબર ઓલા ઈંડિયા પીંડિયાના ઘા કરે. ગોર બાપા પડખે પછી પડખે આમ હા ઉભા હોય. આ ત્રણેય દિશા દેખાડે ને હાહુ, હજી આ દેશ ખુલ્લી છે ભાગ હોય તો ભાગ, હજી આ દેશ ખુલ્લી છે ભાગ હોય તો ભાગ, હજી આ જે રસ્તે થાય હોય રસ્તોય ખુલ્લો છે ભાગ હોય તો ભાગ. અને ત્રણેય દિશા ન ભાગે એટલે 100થી દિશામાં પછી માંડવામાં ઘા કરે તો મેર તારા બાપની કઠણાઈ. ગજબ છે આ બધું. એ ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, એ ફળ એને દોઢા ખાધા ને પેટમાં મળ્યું દુખવા. એને એમ કેવું ઝપટ કરી લઉં, કોઈ બીજો ખાઈ જાય પેલા, કદાચ કોઈ આવી જાય ને બીજા ખાઈ જાય, એટલે ચાવ્યું ન ચાવ્યું દોઢું ખાઈ ગયો ને પેટમાં મળ્યું દુખવા. વેદના થઈ.
તો માળો ઝાડવાને મળ્યો ઠપકો દેવા, તે હાચી દાનતથી નહીં દીધા હોય, મને પેટમાં દુખે છે. ઝાડને કરુણા ફૂટી. ઝાડ એમ કહે છે કે ગાંડા, અમારી પાસે ખોટી દાનત હોય જ નહીં, અમને રોજ નવી જ કૂપેળું ફૂટે છે. હે, અમારે ખોટી દાનત હોય નહીં, અમને રોજ નવી કૂપેળું ફૂટે છે. અને છતાંય જો તને પેટમાં દુખતું હોય તો એક કામ કર. તો ઉપર જો દોડવા આવ્યા છે, દોડવાને તોડી લે, એ દોડવાને લઢી નાખ, અને એ દોડવા તું લઢીને પી જા, તને ઔષધય થઈ જશે, તારી પીડાય મટી જશે. સાહેબ, એ દોડવા હતા, એ લઢી અને એ માણસ પી ગયો, શાંતિ થઈ, લગ્ન થયા. ઝાડ પાસે આવ્યો, પેલા ફળ આપ્યા, પછી દોડવા આપ્યા, સાયો આપ્યો, અને પછી લગ્ન થયા. મકાન બનાવવું હતું. ઝાડને કીધું મકાન બનાવવું છે. અને ત્યારે ઝાડે કીધું કે લે હાથમાં કવાડો, મને થડ માલિક આપી નાખ, તારા પાસ્ત્રો ટકાતા હોય તો. અને ઝાડને કાપી નાખ્યો, એના વાસાપટ્ટી કર્યા, મોભારું કર્યું, મકાન તૈયાર થયું. એમાં રહેવા ગયો એટલે રાંધવાનું થયું. બળતણ જોતા હતા, કોદાળી લઈને પાછો એ જ ઝાડના થડ પાસે આવ્યો, અને એમ થયું કે હવે આના મૂળિયા હુકાઈ ગયા છે, હાલ એના મૂળિયા કાઢીને બળતણમાં વાપરી લઉં. રસિકભાઈ, નવી કૂપીળું ફૂટેલી, અને આને જ્યાં કોદાળીનો સ્વામીજી ઘા કર્યો, ત્યારે કૂપીળું માલી અવાજ આવ્યો. અને અમારા રાજકોટના કવિ વિદ્યારામ હરિયાણી લખે છે, ઝાડની કૂપીળું રડતી થઈને બોલી કે માણા, દીધા ફળને દોડવા, અમારી કાયાય કપાણી. અમે તને દીધા ફળને દોડવા, અમારી કાયાય કપાણી, પણ હવે તો હદ છે હરિયાણી, આ મૂળિયા ખોદે માનવી. હવે તો હદ છે હરિયાણી, મૂળિયા ખોદે માનવી. મારે વધારે નથી કેવું મિત્રો, પણ આ સંતોને જ્યારે જોઉં છું, એના દર્શન કરું છું, પછી એની વ્યવસ્થા તમે જુઓ સાહેબ. ભોંય પથારીએ રહીને એક પાત્રમાં જે કોઈ હોય, જે કાંઈ પ્રસાદના ભાવમાં મળ્યું હોય, ભિક્ષાના ભાવમાં મળ્યું હોય, એ આરોગી અને હુકલ લાકડી જેવા કાયાઓ રાખીને સાહેબ જગત હાટું એટલા એમ કહેવાય કે આતરડા તોડીને તમને સત્સંગ કરાવે છે. મારો કહેવાનો અર્થ એ છે, એ શબ્દ વ્યર્થ ન વયો જાય, ધ્યાન રાખજો. તમારી પાસે મોકો અને ડોંબીવલીમાં આ સત્સંગનો તમને લાભ મળે છે મિત્રો. તમારા દીકરાને કોલેજ કરાવો ન કરાવો, ઇંગ્લિશ મીડિયમ ભણાવો ન ભણાવો, એ તમારા પોતપોતાની ફરની વાત છે. અને કદાચ હું તો એમ કહું કે એક ચોપડી ન ભણાવો, પણ કોઈ સત્સંગમાં આવા સાધુની પડખે મોકલી દેહો ને, તો એ તમારો છોકરો કોઈ દી નોકર નહીં બને, માલિક બનશે ભલામાનો. ભણાવવાથી ભણાવો 100%, પણ એકલું સત્સંગ વગરનું જીવન, સંસ્કાર વગરનું ભણતર, ગણતર વગરનું ભણતર જો આવી જાય સાહેબ, ગણતર વગરના ભણતર મળ્યા છે, સત્સંગ વગરના ભણતર મળ્યા છે ને, એણે આ દેશમાં અનાથ આશ્રમો અને સાહેબ વૃદ્ધાશ્રમોના નાખવાની વાતો કરી છે ભલામાને. નહીતર આ દેશમાં વૃદ્ધાશ્રમ આવે જ નહીં. આ દોઢું ભણેલા લાવ્યા. એકચ્યુઅલી મમ્મી પપ્પા તો સાથે નહીં જ તે. એક છોકરાનું માગું લઈને ગયા, એટલે છોકરીના પપ્પાએ દીકરીને બોલાય, બોલ બેટા, જોવા આવ્યા છે આ લોકો, એટલે તારી કાંઈ એમ ત્યાંની કાંઈ માંગ, ઈચ્છા તારી કેવી રીતનું શરત કાંઈ? એ કે હા પપ્પા, એક જ શરત, મારે તો એવા ઘરે લગ્ન કરવા છે કે સાસુ સસરા દેરાણી જેઠાણી કોઈ પણ હોવું જ ન જોવે, નણંદ તો નહીં જ. હવે સાસુ સસરાય નહીં, નણંદ નહીં, દેર જ્યાં જેઠિયા નહીં, કાંઈ નહીં, એવું ઘર. તે ઓલા જે છોકરાનો બાપ આવ્યો હતો ને, એણે કીધું કે એવું તો અત્યારે નથી અમારા ધ્યાનમાં, એટલે કીધું કે એવું કોઈ ઠેકાણું હોય તો કહેજો. ત્યારે બોલે એટલું કીધું, અનાથ આશ્રમના છોકરા એને પરણાવી દે, એને કાંઈ ન હોય. પણ એક કહું સાહેબ, એક દીકરી હતી, દીકરી વાતમાં રમતમાં ખબર નહીં, પણ એની બાને ક્યારેક એમ કે માં મને નણંદ લઈ આવી દે ને. માની માથે હાથ મૂકીને એમ કે બેટા નણંદ એમ ન મળે. તો બા એક કામ કરો ને, મને એક સાસુ લઈ આવી ગયો ને, કે બેટા એ એમ ન મળે. તો બા મને એક દેરાણી લઈ આવી ગયો ને, કે બેટા દેરાણી એમ ન મળે. તો મને દેર લઈ આવી ગયો.
કે ના બેટા દેર એમ ન મળે. થાક તો બા એક કામ કરો, મને જેઠાણી લઈ આવી ગયો. કે બેટા જેઠાણી એમ ન મળે. તો બા એક કામ કરો ને, મને જેઠ લઈ આવી ગયો ને. ન મળે બેટા એમ. થાક તો માં એક કામ કરો, મને સાસુ લઈ આવી ગયો, એ ન મળે. તો મને સસરો લઈ આવી ગયો. કે બેટા એ ન મળે. અને દીકરી રડે છે, આમ નાની છે. બાપ બોલે નહીં સાહેબ, પણ દીકરીને ખોળામાં લઈને તે આ દેશનો બાપ એટલું બોલ્યો છો કે બેટા એક હારો ધણી ધારી લઈએ ને તો આ બધું મફત મળે. એક હારો ધણી ધારી લ્યો ને, એક હારો સદગુરુ ગોતી લ્યો ને તો બાકીની ફેસિલિટી મફત મળે મારા બાપ. આ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સાધુને સંતપણા નથી મફતમાં મળતા. હુકલ કાયાઓ લઈ લઈ અને ગામડે ગામડે નેહડે નેહડે. હું તો આ પવિત્ર સંતોને જ્યારે જોઉં છું ત્યારે મને એમ થાય કે ઓલી ગંગા તો સાહેબ ગંગોત્રીથી નીકળીને ગંગા સાગરમાં ભળી જાય છે, પણ આ સંતોની વાણી રૂપી ગંગા તો ક્યાં ક્યાં વહે છે એ નક્કી નથી. ભલા મને હાલતું સાલતું આપણું હરિદ્વાર છે. સંતોના વચનામૃતો એ હાલતું સાલતું હરિદ્વાર છે, હરકી પેઢી છે. માટે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હો જી રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હાટડીએ મારે રોજનું હટાણું. હરે રામા હરે રામા રામ રામા હરે હરે. હરે રામા હરે રામા રામ રામા હરે હરે. Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરિની એ હાટડીએ જોઈ લ્યો
ટાણું કે કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. રોજ સત્સંગ. આજે પૂજ્ય સ્વામીએ સત્સંગ વિશે વાત કરી. આ બાળકો અત્યારે જે ઉપર જે જમજમાટી કરે એના માટે સત્સંગ જ છે. લ્યો, બે બાજુ માણસો બેઠા ની વચ્ચે જે દોડે છે, આ છોકરા હાટું રાંદલ તેડે, પછી છોકરાને કોઈ નો તેડે. ભલે રમતા પાસે એવું નથી કહેતો કે હો ના ગોતીને લઈ લ્યો, એમ નથી કહેતો. ભલે એ હવાણ કરે ને, આ ભાગશાળી કહેવાય. આ ટાઈમે જેનીમાં એ તે, નહીતર તો આવડા આપણે હતા ભાડા હતા આવી રીતે રમવાનો મોકો મળ્યો હતો આપણે ક્યારે? મને તો સ્વામીજી એક અંદરનો આનંદ છે કે આપણે તો અમુક વર્ષના થયા ને પછી આવા સંતોની નજીક પગ્યા. પણ સાહેબ, તમારા સંતોનું ફળ આ સંતોના સત્સંગનું ફળ એટલું કે આપણે અવડી ઉંમરના થયા પછી સત્સંગમાં ભળ્યા. મારા તમારો સંતાનો કેટલા ભાગશાળી કે આ ઉંમરથી જ આ સત્સંગમાં ભળ્યા છે. આનાથી બીજું તમારે કયો પુરાવો જોવે, કયો ફળ જોવે, કયો? હે, તમે જેને માનતા હો એને. પણ આપણે તો એ અમુક ટાઈમે પછી પણ આ જે મળી જાય છે એ વસ્તુ નોખી છે. નહીં તો હમણાં હું મારી સ્કૂલમાં ગયો ને, મારે નાની એવી સ્કૂલ છે, એટલે જોકે હું ભણ્યો નથી તે દી નિશાળે ન ગયો. હવે જાવ લ્યો, તે દી તો સ્વામીજી એવું લાગતું હતું નિશાળે મોકલે તો એમ થાય કોકને એક પાટું માલ લઈ. અને પાછું ટ્રાફિક એવું, ભગવાનભાઈ આપણે ભણતા તેથી ટ્રાફિક બહુ. આવો 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 આવો, કેવું સરસ બાબલું છે, બોલો. બસ વળી જાઓ પાછા અહીંયા લઈ. સરસ. આવડા આપણે હતા જ તને આપણે યાદ આવે કે આ કેવા ભાગશાળી છે છોકરા આ ટાઈમે જઈને, બોલો. નકર આવડા આપણે હતા ભાડા થવા ટી શર્ટ. આના આ છોકરાના ટી શર્ટના ખર્ચામાં તો આપણા દાદા ગામ ધવાડા બંધ પરણી ગયા હતા. હે, એને બદલે જવો તો ખરા.